નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા ગોધરા આંગણવાડી હેલ્પરના પડતર પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટર મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું। વિશ્વના સૌથી મોટા શ્રમિક સંગઠન એવા ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ તરીકે કાર્યરત છીએ, ત્યારે અખિલ ભારતીય મજદૂર સંઘ ગૌહાટી આસામ ખાતેની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં નક્કી થયા મુજબ ભારત સરકાર તથા ગુજરાત સાથેની બજેટ પૂર્વની બેઠકમાં થયેલ માંગણી મુજબ સ્કીમ વર્કર અંતર્ગત કામ કરતા કામદારો બજેટ પૂર્વ સરકાર સાથેની બેઠકમાં રજૂ થયેલ નીચેના મુખ્ય મુદ્દે કોઈ જાહેરાત ન થતાં નારાજગી વ્યક્ત કરી તાકીદે કોઈ જાહેરાત નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પ્રચંડ કાર્યક્રમો આપવામાં આવશે। મુખ્ય પ્રશ્નોમાં છે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના માધ્યમથી હાઈકોર્ટના ચુકાદાનું ત્વરિત પાલન કરવું અને જ્યાં સુધી કોઈ નિર્ણય આપના લેવલથી ન આવે ત્યાં સુધી બહેનોને મિનિમમ વેજ એક્ટ મુજબ લઘુત્તમ વેતનની ચૂકવણી કરવી। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મોબાઈલ કે મોબાઈલની ખરીદી માટેની રકમ આજ દિન સુધી બહેનોને ચૂકવવામાં આવેલ નથી। મુખ્યમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત લાભાર્થીને મળતો જથ્થો આંગણવાડી પર પહોંચતો કરવા માટે વર્કર બહેનોએ 3 વર્ષ અને 6 માસની પોતાના ખર્ચે તમામ જથ્થો અનાજ કરિયાણાની દુકાનેથી ઉચકીને અને આંગણવાડી સુધી પહોંચાડેલ છે, જેનું કોઈ યોગ્ય ભાડું બહેનોને મળતું નથી, તો આ બાબતે યોગ્ય ન હોય તો સત્વરે નિકાલ કરવો। નિવૃત્ત થયેલ વર્કર હેઠ પર બહેનોને ગ્રેજ્યુએટીની રકમ ઘણા લાંબા સમય સુધી બાકી છે, તો તેની ગ્રાન્ટ બહેનોને વ્યાજ સહિત જિલ્લા સુધી પહોંચતી કરી વહેલી તકે ચૂકવણી કરવી। નાસ્તાના ખર્ચમાં વર્તમાન દર મુજબ વધારો કરવો અને સમયસર બિલોની ચૂકવણી કરવી। મંગળ દિવસ કન્ટીજન્સી ઇન્સેન્ટિવની રકમ નિયત કરેલ સમય મર્યાદામાં એડવાન્સ ચૂકવણી। આંગણવાડીની બહેનોને મળતા યુનિફોર્મ દર વર્ષે 3 થી 4 વર્ષે ડિઝાઇનમાં ફેરબદલી ન કરતા દેશભરમાં આંગણવાડીની કાર્ય પદ્ધતિ એક જ છે, તો યુનિફોર્મની ડિઝાઇન અને કલર એક જ રાખી અને બ્લાઉઝની સિલાઈ 250 આપવા ઉપરોક્ત 7 માંગણીઓ છતાં કોઈ જાહેરાત ન થતાં આજે કલેક્ટર મારફતે આ મુખ્ય 7 માંગો સાથેની અમારી નારાજગી મુખ્યમંત્રી સુધી પહોંચાડવા આવેદનપત્રમાં માધ્યમમાં માંગ કરવામાં આવી છે। મનોમંથન ન્યૂઝ કાર્યાલય તરફથી ગોધરા।